गुजरात के मेहसाणा की एक फार्मास्यूटिकल कंपनी में काम के दौरान लिफ्ट में फंसने से 32 वर्षीय युवक की मौत हो गई है, जिसके बाद कंपनी प्रबंधन पर लापरवाही के आरोप लगे हैं। मेहसाणा के भासरिया अंबासन रोड पर एवन फार्मास्यूटिकल कंपनी है, जहां रोजमर्रा के काम के दौरान 32 वर्षीय अमर तजी ठाकुर लिफ्ट में फंस गए। हादसे के बाद कंपनी परिसर में अफरा तफरी मच गई। कर्मचारियों ने युवक को बचाने की कोशिश की, लेकिन उसकी जान नहीं बचाई जा सकी। घटना की खबर मिलते ही कर्मचारियों में शोक की लहर दौड़ गई। अब सवाल कंपनी की सुरक्षा व्यवस्था और लिफ्ट के रखरखाव को लेकर उठ रहे हैं। आखिर हादसे की वजह क्या थी और क्या इसमें किसी तरह की लापरवाही बरती गई है? पूरे मामले की निष्पक्ष जांच के बाद ही तस्वीर साफ हो सकेगी। अमर तजी ठाकुर की मौत से उनके परिवार पर दुखों का पहाड़ टूट पड़ा है। મરણનું નામ છે તે મરણ છે, મારો ભાઈ છે નાનો, અને એને 32 વર્ષની ઉંમર છે. અહીં નોકરી 2-3 વર્ષથી અહીં નોકરી કરે છે. પછી મારા પપ્પાનો રાત્રે 1 વાગે ફોન આવ્યો હતો કે ભાઈને આવું થયું. હું દોડીને પહોંચ્યો તાણે લિફ્ટમાં ફસાઈ ગયેલો હતો. મારો ભાઈ અહીં 3 વર્ષથી નોકરી કરતો હતો, સુપરવાઇઝરની કંઈક પોસ્ટ સંભાળતો હતો. હવે ઉપર જોઈને જોયું ત્યારે તો મેં જોયું એને તો એનામાં જીવ હતો જ નહીં, લિફ્ટમાં ફસાઈ ગયેલો જ હતો. કંપનીનો એ વખતે તો કોઈ હાજર જ નહોતા. કંપનીવાળા તો પછી લેટ આવ્યા 1 કલાક પછી. હવે એવું તો મેડમ અમે બેદરકારી તો કંપનીની પણ કહેવાય. બાકી તો બીજું તો અમને હવે કેવી રીતે ઘટના બની એ તો અમને ખબર નથી. જે લિફ્ટનું આવે ને એમાં ફસાઈ ગયેલા હતા, બરાબર, અને જે આટલા સાથેથી દબાઈ ગયું હતું, અહીંથી પેટથી ફૂટી ગયેલું હતું, વોતેડા બધું બહાર નીકળી ગયેલું હતું. અને હું સંકોચમાં એમ્બ્યુલન્સ ચલાવું એટલે અમને કોઈ કેવું હોય ને અમને ખબર પડે છે કે માણસને જીવ છે કે મરી ગયું, અમને ખબર જ પડે છે. તો મેં તરત જોયું તો એનામાં જીવ હતો જ નહીં. પછી અમે 112ને ફોન કરી દીધો. પછી ફાયર ટીમ આવી, એમની મદદથી અમે બહાર કાઢી લાશ. હવે ઘટનાની વિગતમાં એવું છે કે કાલે સાંજે અમને રાત્રે કોલ આવ્યો કે ભાઈ આવું થયું છે આપણે એમ એક છોકરાને, કે આપણો જે એમ્પ્લોય છે એને, એટલે માટે અમે પછી આવ્યા જોવા માટે. હવે કઈ રીતે થયું ખબર નથી. હવે એકચ્યુઅલી એવું છે કે આપણી જે શિફ્ટ હોય છે મારી, કે જે 12:30ની શિફ્ટ પૂરી થાય ને પછી એવું હોય છે કે જે અમારો સુપરવાઇઝર છે જેની સાથે ઘટના બની છે આપણી, તો એ સુપરવાઇઝર અમારે એક રાઉન્ડ મારે છે કે ભાઈ આ બધી લાઇટો બાઇટો ઓફ છે કે નથી, કે મીન્સ કે કઈ રીતનું છે, મશીન ચાલુ મૂકીને તો કોઈ નથી ગયું, એના માટે રાઉન્ડ મારે છે. હવે રાઉન્ડ એકચ્યુઅલી એમને એવું કર્યું કે અમારી જે મટીરિયલ ગુડ્સની જે લિફ્ટ છે તો એ લિફ્ટમાં એ જતા હશે, તો પછી એમને કદાચ ફર્સ્ટ ફ્લોરથી એ લિફ્ટમાં બેઠા, ફર્સ્ટ ફ્લોરથી બેઠા તો ઉપર કંઈક લિફ્ટ ગઈ, તો અચાનક એવું કે એકચ્યુઅલી તો અમને બી નથી ખબર કે શું થયું, પણ કદાચ પગ લપસે હોય ને એના લીધે કદાચ એમનો પગ અંદર ફસાઈ ગયો, એના માટે લિફ્ટ આખી ઉપર આવી એટલે જ્યાં સુધી લિફ્ટ વેટ અપલિફ્ટ થઈ શકતી હતી ત્યાં સુધી થઈને પછી ત્યાંથી અટકી ગઈ લિફ્ટ.